ગબ્બર સવારમાં અમે એના ઘરે ગયા ને એટલે ભાઈએ એમ કીધું કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર ઘરે નથી એટલે અમે પાસ આવ્યા. હવે તમારે પેલા ગાડાવાળા સિદ્ધરાજજીને બબાલ થઈ હતી એમાં તમારી માતા શિગોતર ની ઝાપડી માતા બંધાય છે પણ માતા ઉભી રહેતી નથી એટલે આપણે તમને બોલાવો તો તમે આમ આવશો ખરા? ના પણ એની ખોટું કર્યું છે એટલે પરિણામ તો ખોટું આવે જ ને. પરિણામ તો કેવું સાહેબ ખોટું શું ખબર છે? હું તો રાવણ છું, ભુવા પણ કરું છું ને પાવળિયા પણ કરું છું ને થોડું સિંગર ની કરું છું, આલાપ ને એવું બનાવું છું. પણ એ બાધા મારી હેડે છે લગભગ મહિનાથી. પણ માતા મારી 2-5 દાડા ઉભી રહે અને ફેરથી હાથને એવું થઈ જાય અને બહીને તકલીફ, પગને તળિયે બળી જાય, માથું પકડાય, પેટમાં બળી જાય અને ખાવે એટલું કાઢી નાખે અને એના ધંધામાં બધી રીતે ડીમ થઈ ગયું છે. પછી ખોવાઈ ગયા ને તારથી એને પેલું ફોન રાખવું પડે. હવે એવું થયું છે, હવે તમે તમારા માતાની રજા લેજો અને ખૂબ માતાની રજા આવે. મારે તો આપણી શિકોતર માતામાં બંધાણી છે. તમારે જવું માતા છે કે નહીં? બેન મારે તો મારી માતા ઉપરથી હું ફરો જ છું, તો તમે ભુવાજી છો એટલે તમને ખબર છે. હવે મારામાં જોવામાં તો એમ આવે છે ઝાપડી શિકોતર માતા બંધાણી, બીજું કોઈ દુનિયાની માતા બંધાણી નથી. તમારા કુળદેવી કાલિકા માતા છે ને? કાલિકા છે, મારા 84 ખાધું છે. બરોબર. હવે બંધન ઝાપડી શિકોતર માતા બંધન એમાં વીર હશે કે નહીં હોય પણ મને ખબર નથી. પણ ઝાપડી શિકોતર કમ્પ્લીટ કલમ હેડી છે, કમ્પ્લીટ કલમ હેડી છે અને માતા ઉભી રહેતી 2-5 દાડા ઉભી માણસને વિશ્વાસ આવતો નથી. સિદ્ધરાજ બાકી ગમે એનું હોય, મેં હાલ જીવન ઓળખે કીધું નથી હું ઘરનું નીકળે, બહારનું નીકળે, મારું જ નીકળે. પણ કીધું દુનિયાનું દેરું નીકળે, તમારે કીધું ન્યાય આલવાનો. ધંધો બંધ થઈ જાય વગેરે, તમારા હગું બીજું થઈ જાય, કીધું ઘરમાં છે આ ટાટા ટોટું બધું મટી જાય, તમારે ભાઈ બધી રીતે કમ્પ્લીટ થઈ જાય તો કીધું માતાનું આલવાનું. એટલે માતા ઉભી રહેતી નથી. તમે તમારી રીતે મને કહો તો માતા એ પ્રમાણે તમે ઉભી રાખો. માતા મારી કમ્પ્લીટ કહે છે ખરા કે હું શિકોતર ઝાપડી છું ભાઈ ઝાબડિયાની, પણ ઉભી કેમ રહેતી નહીં? ના ઉભી રહીને વંશ કાઢી નાખવાનું કીધેલું છે માતાએ. શું કરશે હવે કહો બાબુ? એ તો એને કરી છે ને ભૂલ્યો ભાઈ, ચો બહાદુરી ચો ઉતરતી હતી ગધી. હવે મારી વાત સાંભળો. હવે તમારી માતાને હું વેણ ભેળો રહીને તમારા વચ્ચે કે હું કોઈના વચ્ચે દગો તમે તારે કોઈ દાળ ભળો ભૂવો લાવજો, કોઈ સમજુ માણસ લાવજો અને હું એ છું તમારું ખોટું નહીં થવા દઉં. અને એ દરબાર ભલે રહ્યા દરબાર, હું રાવળ છું, તમે ઠાકોર છો, પણ તમારા વચ્ચે કે એના વચ્ચે હું લગાડ દગો રાખ્યું નહીં. આપણે જે માતા પાઠમાં કહે છે એ કરશે અને તમે આવતા તો માતા એ પ્રમાણે ઉભી રહો. માતા ઉભી રહેતી ને તમે માતા ઉભી રહેવું કોક કરો. માતા ઉભી રહ્યું તો હું કેવી રીતના કરું? ગુનો કર્યો છે ને મારા ઘરમાં દુઃખ આવે. બરાબર, 2-5 દાડા ઉભી રહે. હવા મહિના કીધું, 21 દાડા કીધું, 11 દાડા કીધું હોય ને તો 5 દાડા નેટ ઉભી ને પછી 6ઠ્ઠા દાડા દુઃખ હતું એવું નથી જાય. અને એને તો ખોટું કર્યું છે ને. મારે તો હમણાં તો કોઈ કરવા દઈએ તો મારા ઘરમાં દુઃખ આવે. સમજ્યા વાત? મારા મેં કોર્ટમાં કહ્યું એમાં સમાધાનમાં ના પાડેલો છે. મારી માતાને મેં જયારે પડાયું ત્યારે સમાધાન ના પાડેલું છે. કરવું પડે, વાગતા ઢોલે આવવું પડે તાર સેટિંગ થાય. જે હું પૂછું મારી માતા. તમે તમારી માતાને પૂછજો. આ મારો કોલ છે, આ મોબાઈલ નંબર છે અને તમે ના કરી દો કાલે ફોન કરી નાખો. તમને ફોન કરું, મારો ફોન ખાલી ઉપાડજો તમે અને તમે તમારી માતાને પૂછીને મને હું તમને ફોન કરું. તમે ના નંબર આવતો હું કર્યું ફોન અને તમે મને ખાલી આટલો જવાબ આપી તમારી માતા શું કહે છે. હો બાપુ આટલું કરો ને એને વગી થઈ જાય. જેમ કે 1 મહિનાથી એવું એને કર્યું જ નથી. એને ભાળવા નતું પેલા ગમે તેને વખાડવું વણો. હેલો, હા બોલો. કેમ ફોન કાપી નાખો? ફોન કોમમાં છું. કેટલા ફોન કરી કરો તમે આખો દિવસ? પણ 2 મિનિટ વાત કરો ને ખાલી. શું હતું બોલો. આપણે પેલો ઝઘડો થયો હતો ને એમાં અમારે તમારે માતા બોલે છે અમારે કરી. શું ઝઘડો થયો? આપણે કેમ્પમાં નતો થયો અંબાજીના માતાજીનો? તો બોલે ને એમાં શું નવાઈની વાત છે? પેલા માતાજીના કોમમાં તમે બગાડ્યું છે, જેનું કદી સારું થાય. પણ એવું નહીં, એમાં મારા છોકરા છોડાવવા આવ્યા હતા તમારા ઝઘડામાં. માતા એટલે ગોડી થોડી છે છોડાવવા આવવાથી તમને માતા વળગીએ છે એમ. પણ એમાં ઝઘડો બીજાનો હતો અને મારા છોકરા તમારે છોડાવવા આવ્યા. એમાં ફોન રાખવો પડે. શું કામ એટલું બધું લોહી કરડાવો? પેલા માતાના લીધે બધું હેડી દીધું છે. માતા ના હોય ને તો લુખા જીબ્બા જ ના છે માર્કેટમાં કોઈ. ખબર પડે? હાસી વાત છે. અમે બધા પ્રોગ્રામ કરો જ વત્રોલી કરું પ્રોગ્રામ, આવલ હોય, મુડેઠા, ખોપરા બધા અમે કરે જ. તમારી છોકરા સમાજમાં જ મારા પ્રોગ્રામ હોય છે બધા. બધા સપોર્ટ કરતા હોય. મારા તમારા સમાજના ઓછા ભાઈ બંધ નહીં, જેટલાય છે. સમજ્યા?
હવે પ્લેન બીજાનો હતો ને છોડાવવા આયા આમાં હવે સોડાવા પણ ભોગવવું જ પડે ને. મને તો પૂરેપૂરો 100% વિશ્વાસ હતો.